નમસ્કાર, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણશું કે ધોરણ 10 જૂન જુલાઈ પૂરક પરીક્ષા 2025 ગુણ ચકાસણીના રિપોર્ટ ડાઉનલોડ કરવા માટેની એક સૂચના આવેલ છે, તેના વિશેની આજે આપણે માહિતી મેળવીશું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમ અને જૂન જુલાઈ પૂરક પરીક્ષા 2025નું પરિણામ તારીખ 18/7/25ના રોજ જાહેર કરવામાં આવેલ હતું। પરિણામ બાદ ગુણ ચકાસણી માટે નિયત સમય મર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ સુધારા દર્શાવતો રિપોર્ટ આજરોજ બોર્ડની વેબસાઇટ ઉપર એટલે કે તારીખ 2/8/25 થી 12/8/25 સુધીમાં તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો એટલે કે સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા એન્ટર કરી ડાઉનલોડ કરી શકાશે। વધુમાં જણાવવાનું કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્રો સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે। શાળાઓએ આ ગુણપત્રક અને પ્રમાણપત્રો સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક અને પ્રમાણપત્રો મેળવી બોર્ડની કચેરીએ માધ્યમિક શાખામાં જમા કરાવવાના રહેશે। ઉમેદવારોએ ગુણ ચકાસણી રિપોર્ટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે। શાળા કે વિદ્યાર્થીઓએ જવાબ ટપાલ દ્વારા મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, જેની સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી। એટલે કે મિત્રો, જે ધોરણ 10ની જે વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી કરાવેલ હતી તેના રિપોર્ટ ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયેલ છે, તો તમે 12/8 સુધીમાં તે ડાઉનલોડ કરી અને જે સુધારો થયેલ હોય તો તમને નવા ગુણપત્રકો અને પ્રમાણપત્રો મળશે અને જે જૂના છે તે તમારે સ્કૂલમાં જમા કરાવવાના રહેશે, જે શાળા દ્વારા માધ્યમિક શાખામાં જમા કરાવી દેશે।